રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ ટાઉનશીપના સ્થાનિક રહીશોએ આજે રૂડા કચેરી ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સોસાયટીના એસોસિએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આશરે 200 જેટલા લોકો પોતાની ન્યાયિક રજૂઆત કરવા માટે કચેરીએ ઉમટી પડ્યા હતા. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ ટાઉનશીપમાં જરૂરિયાત વગરના બિનઅધિકૃત લોકોને આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે અને આ અયોગ્ય ફાળવણીને કારણે સોસાયટીની શાંતિ જોખમાય છે. રહીશોએ રૂડાના અધિકારીઓ સમક્ષ આ મામલે યોગ્ય તપાસ કરી તાકીદે કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. વાત કરીએ રૂડાની તો રૂડામાં કેટલાક જે અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી જગ્યાએ ફ્લેટો લઈને રાખે છે તે મામલે રહીશો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. શું નામ આપનું? સાહેબ, મારું નામ નિલેશભાઈ મહેતા છે. પરિશ્રમ સોસાયટીમાં પ્રમુખની 4 વર્ષથી સેવા આપું છું. શું સમસ્યા છે? સમસ્યા તો ઘણી બધી છે, પણ એમાં મુખ્ય મુદ્દો અત્યારે અમારો એ છે કે જેમને ફ્લેટની જરૂરિયાત નહોતી એવા લોકોને રૂડાએ સર્વે કર્યા વગર ફ્લેટ આપી દીધા છે. જે લોકો અલગ અલગ નામથી 4-5 આવાસ યોજનામાં રાજકોટમાં ફ્લેટ ધરાવે છે, એ લોકો અમારી સોસાયટીમાં ખાલી એસોસિએશન તંત્ર બગાડવા માટે 400 મહિને આવે અને એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખની સાથે કોઈ પણ બાબતે નજીવી બાબતે પાઇપ લીકેજ બાબતે કે મેન્ટેનન્સ નથી આપવું એ બાબતે બોલાચાલી કરી દારૂ પી આવે અને પ્રમુખ ઉપપ્રમુખને દબાવે, ધમકાવે ને એની સાથે મારામારી ઝપાઝપી કરે અને પોલીસ ફરિયાદ ખોટી કરે. શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે ઈ ભાઈ જે 408 નંબરનો ફ્લેટ છે, વિજયભાઈ ગોંડલિયા એમનું નામ છે, એનો ફ્લેટ કેન્સલ ન થાય ત્યાં સુધી અહીંથી કોઈ ઊભું નથી થવાનું. કેટલા રહીશો ત્યાં રહ્યા છો? 784, એટલે 2500 ની આસપાસની વસ્તી છે. 784 ફ્લેટ છે. આ માંગણી નહીં સંતોષે તો કઈ રીતના? આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી ઊભા નથી થવાના, અને છતાં નહીં સંતોષાય તો અમે ગાંધીનગર અને દિલ્હી સુધી જાઉં. અન્ય લોકો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તે લોકો શું કહી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ બેન આપનું? હિનાબેન ગોસાઈ. શું તકલીફ છે બેન? તકલીફ એક જ છે કે અમારા જે પરિશ્રમ સોસાયટીના જેવિંગમાં વિજયભાઈ ગોંડલિયા રહે છે, આ ખોટી રીતે અમારા પ્રમુખ એસોસિએશનને બગાડવા માટે નાની નાની બાબતે ઝઘડો કરે છે. 3 મહિના પહેલાં પણ એને અરજી કરી હતી ખોટી અમારા પ્રમુખ માટે, પણ હવે એ અરજી અમે સમાધાન કર્યું તો અમારા પ્રમુખને અમારા કહેવાથી કે ભાઈ પાછી લઈ લ્યો. પણ આજે 3 મહિના પછી એ જ મુદ્દો આવીને ઊભો રહે છે અને એ પોતે 3 થી 4 ફ્લેટ પોતે ધરાવે છે. એને કાંઈ જરૂર નથી, પોતે રહેતા નથી, તો પછી અમારા બધાને આટલા માણસોને હેરાન સુકામી કરી રહ્યા છે અને ખોટી રીતે એસોસિએશન વીખવા માટે આ બધું અમે 4 વર્ષથી. અન્ય બહેનો પણ છે તેમની સાથે. શું બેન, શું સમસ્યા છે? બધાને બોલવાનું. બોલો. અમારી પાસે એક જ સમસ્યા છે કે બસ આજે વિજયભાઈ નું જે મકાન છે ગોંડલિયા, એનું મકાન રદ કરાવો અને એને જરૂર નથી અને રહેતા નથી અને મેન્ટેનન્સ શીખે ભરતા નથી અને જ્યારે પણ આવે છે ત્યારે અમારા પ્રમુખને આવી રીતે હેરાન અને અમારા પ્રમુખને પાછા લઈ જાય છે આ પોલીસવાળા. અને અત્યારે શીખે એ પોલીસ સ્ટેશનથી જામીન ઉપર જ છોડીને અમારા ઉપર આવ્યા છે અને અમને પ્રમુખની જરૂર છે, કેમ કે અમારા નિલેશભાઈ જે છે અમારા સોસાયટી માટે એ એટલા સારું કામ કરી રહ્યા છે કે તમે જોઈ રહ્યા છો કે એના માટે થઈને કેટલા માણસ ઊભા છે એમ. એટલે એ અમારા પ્રમુખને હેરાન કરશે ને એમાં નહીં હાલવા દઈએ. બહેનો સ્થાનિક લોકો એકત્રિત થયા છે. તે કહી રહ્યા છે કે અમારા પ્રમુખ તેમજ એસોસિએશન લેવલે માથાકૂટ કરી અને એસોસિએશનને બગાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તે ન બગડે તેના માટે સ્થાનિકો પોતાના પ્રમુખ સાથે આવ્યા છે અને પોતાની માંગ નહીં સંતોષે ત્યાં સુધી પોતાનો વિરોધ ચાલુ રાખશે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.